મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું તમને અજવાઈન એટલે કે અજમાના કેટલા લાભો છે એના વિશે હું જણાવવાનો છું. તો પેટ દર્દ થાય તો 3 ગ્રામ અજમો, થોડું કાળું નમક ખાવાથી રોગ મટી જાય છે. ભૂખ વધારવી હોય તો પ્રસૂતિ સ્ત્રીને 1 ચમચી અજમો ચાવીને ખાવાથી અથવા તો લાડુ બનાવીને ખાવાથી પેટના કીડા મરે છે અને ભૂખ વધારે લાગે છે. શરદી, જુકામ અને તાવ આવતો હોય તો બીડીમાં અજમો લગાવીને પીવાથી રોગ મટી જાય છે. દેશી અજમો, જંગલી અજમો અને ખુરાસાની અજમો આમ 3 પ્રકારના અજમા હોય છે. સરખા ભાગમાં લઈને ખોડીને ચૂર્ણ બનાવીને માખણમાં મિલાવીને મલમ બનાવીને ચોપડવાથી સુકાઈ જાય છે. મસા થયા હોય તો બપોરે ખાધા પછી 1 ગ્લાસ છાશમાં અડધી ચમચી અજમો ખોડીને ખાવાથી અને સેંધા નમક નાખીને પીવાથી મસા ફરીથી થતા નથી. વીર્ય વિકાર થયેલો હોય તો અજમો અને તલ તેલ મિક્સ કરીને લેવાથી રોગ મટી જાય છે. ચામડીના રોગ થયા હોય તો ઘા થયા હોય તો અજમો ખોડીને લેપ કરીને દાંત, ખાજ, ખજલી ઉપર લગાવવાથી રોગ મટી જાય છે. દાદર થયેલી હોય તો ખોપરેલમાં અજમો ખોડીને મલમ બનાવીને લેપ કરવાથી રોગ મટી જાય છે. શીઘ્ર પતન થયું હોય, નપુંસકતા થઈ હોય કે શુક્રાણુ ઓછા હોય તો અજમો અને ડુંગળી બેને મિક્સ કરીને ખોડીને સાકર સાથે લેવામાં આવે તો રોગ મટી જાય છે. બાળક માટી ખાતું હોય તો અજમાને ખોડીને ચૂર્ણ બનાવવું અને સૂતી વખતે ચૂર્ણ અડધી ચમચી ખવડાવવામાં આવે તો બાળક રાત્રે પેશાબ કરતું નથી. બાળક જન્મ્યા પછી દરરોજ 2-2 ચમચી અજમો ગોળ સાથે લેવામાં આવે તો કમર દર્દ થતું નથી અને ગર્ભાશયનો કચરો બહાર નીકળી જાય છે. ભૂખ લાગે છે અને શક્તિ આવે છે. ચામડીના રોગમાં 2 ચમચી અજમો બરાબર ખોડ લઈને દહીંમાં મિક્સ કરીને ખાવાથી, ચહેરા ઉપર લેપ કરવાથી, સવારે ગરમ પાણીથી ધોવાથી ચહેરો ચમકે છે. દાંતનું દર્દ થયું હોય તો અજમાનું તેલ લગાવો જેથી રોગ મટી જાય છે. જૂ લીખ મારવા માટે ફટકરી અને અજમો છાશમાં મિક્સ કરીને માથું ધોવામાં આવે તો જૂ લીખ મરી જાય છે. મૂત્ર છૂટથી આવતું હોય તો અજમાની ફાંકી કરવાથી મૂત્ર ઓછું થઈ જાય છે. ગેસ, પેટ દર્દ થતું હોય તો અજમો ફાંકી કરવાથી રોગ મટે છે. બાળક રડતું હોય તો પ્રવાસ દરમિયાન બાળક રડતું હોય તો તેની માતાને અજમાની એક ફાંકી કરવામાં આવે તો પેટનું દર્દ મટી જાય છે. દસ્ત પાતળા થતા હોય તો પાતળા ઝાડા થતા હોય તો 3 ગ્રામ અજમો ખાઈને ઉપર પાણી પીવાથી લાભ થાય છે. નપુંસકતા શીઘ્ર પતન થતું હોય તો અજમો અને સફેદ ડુંગળી મિક્સ કરીને સાકર મિલાવીને ખાવાથી સારું પરિણામ મળે છે. જોડોનું દર્દ થતું હોય તો અજમાનું તેલ બનાવીને માલિશ કરવાથી રોગ મટી જાય છે. ખોશી, દમ, શ્વાસ અને કુકર ખોશી થઈ હોય તો જંગલી અજમાનો રસ સિરકા મધને મિક્સ કરીને ચાટવાથી રોગ મટી જાય છે. બિસ્તરમાં બાળક પેશાબ કરતું હોય તો ઊંઘમાં બાળક પેશાબ કરતું હોય તો અજમો ચૂર્ણ ખાવાથી તે મટી જાય છે. વોંઝાપણ દૂર કરવા માટે માસિકના 8મા દિવસથી 25 ગ્રામ અજમો સાકર સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો સ્ત્રીને બાળક ધારણ કરવા યોગ્ય બને છે. મચ્છર ભગાડવા હોય તો અજમાનો ધુમાડો કરીને ઘરમાં ધુમાડો ફેરવવાથી મચ્છરો બહાર ભાગી જાય છે. હૃદયનું દર્દ થતું હોય અજમાની ફાંકી કરવાથી હૃદયનું દર્દ મટે છે. દાંતમાં દર્દ થતું હોય તો અજમાનો ધૂનો
બીડીમાં પીવાથી રાખવાથી કે મોઢામાં સહી રહેવાથી દાંતનું દર્દ મટી જાય છે. ગર્ભધારણ કરવા માટે એમસીના 8મા દિવસથી દરરોજ 1 ચમચી અજમો ખાવામાં આવે તો બાળક રહે છે, એટલે કે ગર્ભધારણ થઈ શકે છે. દમા રોગ થયેલો હોય તો અજમાનું ચૂર્ણ પાણી સાથે 2 ટાઈમ લેવામાં આવે તો રોગ મટે છે. અંજન હારી થઈ હોય તો અજમાવાળું પાણીથી ધોવામાં આવે તો રોગ મટે છે. આંખની રોશની વધારવી હોય તો જંગલી અજમાની ચટણી બનાવીને ખાવાથી લાભ થાય છે. કેન્સર કર્કટ રોગ થયો હોય તો માટીની માટલીમાં એટલે કે ગરુડામાં 300 પાણી ભરો અને અજમો તેમાં નાખો, વરિયાળી નાખો અને ગોળ નાખો. પાણીમાં પલાળી દો. પછી પાણી ગાળીને વસ્તુઓ બહાર કાઢી તેને પથ્થર ઉપર વાટી દો. તે જ પાણી પાછું લઈને તેમાં વાટેલું પાણીને ફરીથી ગાળી દો. તેમ 21 વખત કરવાથી તુલસીનો નાખીને પીસીને તે મિક્સ કરીને તમામને ફરીથી ગાળીને જોઈતા પ્રમાણમાં સાકર નાખીને પીવાથી રોગ મટી જાય છે. બહેરાપણ આવ્યું હોય તો અજમાનું તેલ બનાવીને કાનમાં નાખવાથી રોગ મટે છે. કાનમાં જીવજંતુ પેસી ગયું હોય તો અજમાવાળું પાણીનું ટીમ્પો કાનમાં પાડવામાં આવે તો તે બહાર નીકળી જાય છે. લકવો થયેલો હોય તો અજમો અને પાણીમાં પલાળવો અને સવારે તે પાણી ચાવીને પીવું અને ખાવું અથવા પીવું અને અજમો ચાવીને ખાવાથી લાભ થાય છે. લકવો થયેલો હોય તો ભોજન કર્યા પછી અજમાવાળું પાણી પીવાથી રોગ મટી જાય છે. પથરી થયેલી હોય તો અજમોનું ચૂર્ણ 2 ટાઈમ પાણી સાથે લેવામાં આવે તો પથરી ઓગળીને નીકળી જાય છે. ગુદાની પાથરી હોય કે મૂત્રાશયની પથરી હોય તો અજમો નિયમિત ફાંકી કરવામાં આવે તો પથરી ઓગળીને નીકળી જાય છે. ફોડે ફૂંસી અને ગુમડો થયેલો હોય તો અજમો, નીમ પાન, સીસમના પાન લોખંડની કઢાઈમાં શેકીને રાખ બનાવી દેવી અને એ રાખમાં આંબલીનું ચૂર્ણ અને ઘી મિક્સ કરી દેવું અને ગુમડા ઉપર લગાવવાથી ગુમડો મટી જાય છે. પિત્ત પ્રકૃતિવાળા શિરદર્દ થાય વધારે અજમાનું સેવન કરવું જોઈએ નહીં. જય જગદીશ.